ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, વિદ્યાર્થી મિત્રો. આજે આપણે એક નવું ચેપ્ટર શરૂ કરવા જઈ રહ્યા છીએ. ચેપ્ટર નંબર 5, આનુવંશિકતા અને ભિન્નતા. મારી બોર્ડ અને નીટની એક્ઝામની દ્રષ્ટિએ આ ચેપ્ટર ખૂબ જ અગત્યનું છે અને આ જીનેટિક્સનું ચેપ્ટર છે. જીનેટિક્સના કુલ તમારે 4 ચેપ્ટર્સ ભણવાના છે. આ ચેપ્ટરમાં આપણે મેન્ડેલ જીનેટિક્સનો અભ્યાસ કરીશું. ચેપ્ટરનું ટાઇટલ છે આનુવંશિકતા અને ભિન્નતા. ચેપ્ટરની શરૂઆત કરતાં પહેલાં આપણે કેટલીક વ્યાખ્યાઓની માહિતી અહીંયા તમારે જરૂરી છે. એટલે સૌપ્રથમ આપણે એ વ્યાખ્યાઓનો અભ્યાસ કરીશું અને ત્યાર પછી ચેપ્ટરના વિવિધ ટૉપિકની ચર્ચા કરીશું. ચેપ્ટરનું ટાઇટલ છે આનુવંશિકતા અને ભિન્નતા. એટલે અહીંયા આપણે હવે બે વ્યાખ્યા જોઈએ કે ભાઈ આનુવંશિકતા એટલે શું. તો સામાન્ય બધાને ખબર જ છે કે પિતૃપેઢીમાંથી લક્ષણો સંતતિમાં ઉતરી આવવાની જે ઘટના છે એને આપણે આનુવંશિકતા તરીકે ઓળખીએ છીએ. એટલે પિતૃના જે લક્ષણો છે એ સંતતિને વારસામાં મળે છે. એટલે આ વારસામાં લક્ષણો ઉતરી આવવાની ઘટનાને આનુવંશિકતા કહે છે. બીજું છે ભિન્નતા. ભિન્નતા એટલે જુદાપણું. જુદાપણું એટલે કેવું જુદાપણું? તો એક જ જાતિના સજીવોમાં રહેલા જુદાપણાને ભિન્નતા કહે છે. દાખલા તરીકે આપણે બધા મનુષ્યો છે, ભારતની વાત કરીએ તો ભારતમાં મનુષ્યની વસ્તી 133 કરોડ જેટલી છે. તો મનુષ્યના વૈજ્ઞાનિક નામની જો વાત કરીએ અથવા જાતિની વાત કરીએ તો એ હોમો સેપિયન્સ સેપિયન્સ છે. પણ આપણે બધા ક્યાંક ને ક્યાંક એકબીજાથી વિવિધતા ધરાવીએ છીએ. એટલે આમ એક જ જાતિના સજીવોના સભ્યોમાં રહેલા જુદાપણાને ભિન્નતા તરીકે ઓળખવામાં આવે છે. હવે વાત કરીએ આપણે જનીન વિદ્યા અથવા તો જીનેટિક્સ. તો આનુવંશિકતા અને ભિન્નતાના અભ્યાસની આ જીવવિજ્ઞાનની શાખાને જ જનીન વિદ્યા તરીકે ઓળખવામાં આવે છે. ઇંગ્લિશમાં એને આપણે જીનેટિક્સ તરીકે ઓળખીએ છીએ. અને જનીન વિદ્યા શબ્દ એ બેટ્સન નામના વૈજ્ઞાનિક દ્વારા આપવામાં આવ્યો છે. તો જ્યારે આપણે જનીન વિદ્યાની કે જીનેટિક્સની વાત કરતા હોય ત્યારે ખાસ કરીને 3 વૈજ્ઞાનિકોનું નામ ધ્યાનમાં રાખવું પડે. એક મેન્ડલ કે જેને જનીન વિદ્યાના પિતા તરીકે ઓળખવામાં આવે છે. બેટ્સન કે જેમણે જનીન વિદ્યા એવો શબ્દ આપેલો છે, સાથે સાથે આધુનિક જનીન વિદ્યાના પિતા તરીકે ઓળખવામાં આવે છે. ત્રીજા છે મોર્ગન કે જેને પ્રાયોગિક જનીન વિદ્યાના પિતા તરીકે ઓળખવામાં આવે છે. એટલે કોમ્પિટિટિવ એક્ઝામમાં આ 3 વૈજ્ઞાનિકો અને તેમનું જે યોગ્યતા છે એ ખાસ ધ્યાનમાં રાખવાની છે. હવે વાત કરીએ આપણે જનીન. જનીન એટલે શું? સામાન્ય રીતે આનુવંશિકતાના એકમને જનીન કહે છે. એટલે આ પણ પ્રશ્ન તમને તમારી કોમ્પિટિટિવ એક્ઝામમાં પૂછાયેલો છે કે ભાઈ આનુવંશિકતાનો એકમ એટલે શું. હવે ખાસ કરીને જનીન એ આનુવંશિકતાનો એવો એકમ છે કે જે પિતૃમાંથી સંતતિમાં લક્ષણના વહન માટે જવાબદાર છે. એટલે પિતૃમાંથી સામાન્ય રીતે એક લક્ષણના વહન માટે એક જનીન જવાબદાર હોય છે અને એટલા માટે જ જનીનને આનુવંશિકતાના એકમ તરીકે ઓળખવામાં આવે છે. આગળના ચેપ્ટરમાં આપણે જોઈશું, આના પછીના ચેપ્ટરમાં, તો ત્યાં જનીનની વ્યાખ્યા થોડી બદલાશે. તો ત્યાં ડીએનએના નાનામાં નાના ખંડને જનીન તરીકે ઓળખવામાં આવે છે. નેક્સ્ટ, કારક. તો મેન્ડલે જે પ્રયોગો કર્યા જીનેટિક્સના, એમાં મેન્ડલે પોતાના પ્રયોગો દરમિયાન લક્ષણનું વહન કરવા માટે જે જવાબદાર ઘટક હતો એને કારક તરીકે ઓળખાવેલો. કેમ કે મેન્ડલે જ્યારે જનીન વિદ્યાના પ્રયોગો કર્યા ત્યારે એ સમયે રંગસૂત્રો કે કોષ કેન્દ્રની શોધ થઈ નહોતી. એટલે રંગસૂત્રોની શોધ નહોતી થઈ એટલે એના કારણે રંગસૂત્રો જનીન ઉપર આવેલા છે એવી કોઈ માહિતી ત્યાં શક્ય નહોતી. એટલે મેન્ડલે પોતાના પ્રયોગો દરમિયાન લક્ષણોનું વહન કરાવતા ઘટકને કારક તરીકે ઓળખાવ્યા હતા. હવે કારકોમાં સામાન્ય રીતે 2 પ્રકાર છે, પ્રચ્છન્ન કારક અને પ્રભાવી કારક. તો કારકો સામાન્ય રીતે એક લક્ષણ માટે જોડમાં રહેલા હોય છે, પણ જોડવાનું જે કારક અભિવ્યક્ત થઈ અને લક્ષણને પ્રદર્શિત કરે ત્યારે તે કારકને પ્રભાવી કારક કહે છે. એનાથી તદ્દન વિરુદ્ધ પ્રચ્છન્ન કારક કે જોડવાનું જે કારક અભિવ્યક્ત ન થઈ શકે, એટલે કે લક્ષણ હાજર હોવા છતાં લક્ષણને પ્રદર્શિત ન કરી શકે, ત્યારે તે કારકને પ્રચ્છન્ન કારક તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછી છે બીજી 2 વ્યાખ્યાઓ, સમયુગ્મી અને વિષમયુગ્મી. સમયુગ્મી શબ્દ પરથી જ ખબર પડે, સમ એટલે સરખું અને યુગ્મ એટલે જોડ. ત્યારે જોડમાંના બંને કારકો કે બંને જનીનો સમાન હોય ત્યારે તેને સમયુગ્મી જોડ તરીકે ઓળખવામાં આવે છે. દાખલા તરીકે કેપિટલ ટી કે જે ઊંચાઈ માટે જવાબદાર છે, સ્મોલ ટી કે જે નીચા છોડ માટે જવાબદાર છે. વિષમયુગ્મી કે જ્યારે જોડમાં રહેલા બંને જનીનો કે કારકો સમાન ન હોય, દાખલા તરીકે કેપિટલ ટીની સાથે સ્મોલ ટી હોય, ત્યારે તે જોડને વિષમયુગ્મી તરીકે ઓળખવામાં આવે છે. અહીંયા બીજો પણ એક શબ્દ છે એલીલ, કે જોડમાં રહેલા વિરોધાભાસી વૈકલ્પિક કારકને એલીલ તરીકે ઓળખવામાં આવે છે. દાખલા તરીકે ઉપર આપણે વિષમયુગ્મીમાં જોયું કે કેપિટલ ટી અને સ્મોલ ટી. તો કેપિટલ ટી એ ઊંચા છોડ માટે જવાબદાર છે, સ્મોલ ટી જે છે નીચા છોડ માટે જવાબદાર છે.
એટલે આમ ઊંચા છોડ અને નીચા છોડ એટલે સ્મોલ ટી એ કેપિટલ ટીનું વૈકલ્પિક કારક છે અને કેપિટલ ટી એ સ્મોલ ટીનું વૈકલ્પિક કારક છે. એટલે આમ જો બંને હાજર હોય ત્યારે બંને વિરોધાભાસી વૈકલ્પિક કારકોને એલિલ તરીકે ઓળખવામાં આવે છે અને એલિલ શબ્દ એ બેટ્સન દ્વારા આપવામાં આવ્યો છે. ત્યાર પછી અગાઉના ચેપ્ટરમાં તમે ભણી ગયા છો સ્વપુષ્પી વનસ્પતિમાં લિંગી પ્રજનન, એમાં આપણે સ્વફલન અને પરફલનની ઘટનાઓની વાત કરેલી છે. સ્વફલન તો એક જ વનસ્પતિના પુષ્પો વચ્ચે જ્યારે ફલનની ઘટના થાય ત્યારે તેને સ્વફલન કહીએ છીએ. પરફલન એક જ જાતિની અથવા તો બે જુદી જુદી જાતિની વનસ્પતિઓ, બે જુદી જુદી વનસ્પતિઓના પુષ્પો વચ્ચે જો ફલન થાય ત્યારે તેને પરફલન તરીકે ઓળખવામાં આવે છે. આની સાથે બીજી બે વ્યાખ્યાઓ છે, જીનોટાઈપ અને ફિનોટાઈપ. જીનોટાઈપને ગુજરાતીમાં આપણે કહીએ છીએ જનીન પ્રકાર પ્રમાણ. એ કોઈ એક લક્ષણ માટે જવાબદાર રંગસૂત્ર ઉપર જે જનીનોનું પ્રમાણ આવેલું હોય ત્યારે તેને તે સજીવનું તે લક્ષણ માટેનું જીનોટાઈપ તરીકે ઓળખવામાં આવે છે. ફિનોટાઈપ કે જે સ્વરૂપનું પ્રકાર પ્રમાણ દર્શાવે, એટલે સજીવનું કોઈ બાહ્ય સ્વરૂપીય લક્ષણ હોય ત્યારે તેને ફિનોટાઈપ તરીકે ઓળખવામાં આવે છે. એટલે જીનોટાઈપ છે કે લક્ષણ માટે જવાબદાર જનીનનું પ્રમાણ અને ફિનોટાઈપ છે એ લક્ષણનું બાહ્યાકાર સ્વરૂપ. એટલે આમ આ વ્યાખ્યાઓ એ જરૂરી છે. હવે આપણે જોઈએ કે ભાઈ આનુવંશિકતા અને ભિન્નતા. તો ભિન્નતા શા માટે સર્જાય છે? તો સજીવોમાં ભિન્નતા એ લિંગી પ્રજનનના કારણે સર્જાય છે. તો તમે લિંગી પ્રજનન ભરી જ ગયા છો કે નર સજીવ એ નરજન્યુનું નિર્માણ કરશે અને માદા સજીવ એ માદાજન્યુનું નિર્માણ કરશે. બંને એકકીય છે, બંને વચ્ચે ફલન થઈ અને ફલિતાંડ બનશે અથવા તો યુગ્મનજ બનશે અને આ યુગ્મનજમાંથી આગળ કોષ વિભાજન અને કોષ વિભેદન પ્રેરાય અને નવા સજીવનું નિર્માણ થાય છે. એટલે અહીંયા તમે જોઈ શકો છો કે બે જુદા જુદા સજીવના જન્યુઓનું એકત્રીકરણ થશે. એટલે જન્યુઓ પોતે રંગસૂત્રો ધરાવે છે અને એ રંગસૂત્રો ઉપર જનીનો આવેલા છે. એટલે બે જુદા જુદા સજીવના જનીનોનું અહીંયા એકત્રીકરણ થાય છે અને આપણને ખબર છે કે લક્ષણોને અભિવ્યક્ત થવા માટે જનીનો જવાબદાર છે. એટલે અહીંયા બે જુદા જુદા સજીવોના જનીનોનું એકત્રીકરણ થતું હોવાથી અહીંયા ભિન્નતા જોવા મળી શકે છે. એટલે લિંગી પ્રજનન દરમિયાન બે જુદા જુદા સજીવોના જનીનોનું એકત્રીકરણ થાય છે, એના કારણે ભિન્નતા જોવા મળે છે. સામાન્ય રીતે નરજન્યુ અને માદાજન્યુનું નિર્માણ એ અર્ધીકરણ દ્વારા થાય છે. એટલે આગળ તમે 11મા ધોરણમાં ભણી ગયા છો કે દ્વિકીય કોષમાંથી એકકીય કોષોનું નિર્માણ થાય. એટલે નરજન્યુ અને માદાજન્યુ હંમેશા એકકીય હોય છે, એટલે તે અર્ધીકરણ દ્વારા થાય છે. હવે અર્ધીકરણમાં તમે આગળ ભણી ગયા છો કે અર્ધીકરણની બે અવસ્થાઓ હતી, અર્ધીકરણ 1, અર્ધીકરણ 2. તો અર્ધીકરણ 1ની પૂર્વાવસ્થા 1ની પેટાઅવસ્થા પેકેટિન છે અને આ પેકેટિન અવસ્થામાં વ્યતિકરણની ઘટના બને છે. એટલે વ્યતિકરણમાં તમે ભણ્યા હતા મિત્રો કે સમજાત રંગસૂત્રો જ્યારે પાસે આવીને ઊભા રહે ત્યારે એનો કેટલોક છેડો એકબીજા ઉપર પરસ્પર ક્રોસ થાય છે અને એના કારણે એ ઘટનાને ત્યાં ચોકડી સર્જાશે ત્યારે એ ઘટનાને વ્યતિકરણ કહીએ છીએ. એટલે વ્યતિકરણ દરમિયાન જનીનો જે છે એ સમજાત રંગસૂત્રો પરથી ફેરબદલ પામે છે અને એના કારણે જ ભિન્નતા જોવા મળી શકે છે. દાખલા તરીકે એક જ માતા પિતાના બે સંતાનો હોય તો બંને સંતાનોનું બાહ્યકીય સ્વરૂપ કેવું હોય છે? જુદું જુદું હોય છે. તો એક જ માતા પિતાના બે સંતાનો છે તો બાહ્ય સ્વરૂપ કેવી રીતે જુદું બની શકે? તો એ જુદું બનવાનું કારણ શું હોઈ શકે છે? તો માતા પિતા ભલે એક જ છે પરંતુ એમને પેકેટિન અવસ્થા દરમિયાન કયા સમજાત રંગસૂત્રોનું વ્યતિકરણ થયું હશે તો એ બંને બાળકોમાં વ્યતિકરણ પામતા રંગસૂત્રોની સંખ્યા જુદી જુદી હોવાના કારણે બંનેનું બાહ્યકીય સ્વરૂપ પણ કેવું જોવા મળે છે? જુદું જોવા મળે છે. એટલે આમ એક જ જાતિના સજીવોના સભ્યોમાં જો જુદાપણું જોવા મળે ત્યારે એને ભિન્નતા તરીકે ઓળખવામાં આવે છે અને ભિન્નતાના કારણે જ જુદા જુદા સજીવોનું અસ્તિત્વ પ્રેરાય છે અને નિયત સમયે પૂર્વ અસ્તિત્વ ધરાવતી જાતિમાંથી નવી જાતિનું નિર્માણ પ્રેરાય છે. હવે મિત્રો તમને ખ્યાલ આવ્યો હશે કે ભિન્નતા એટલે શું અને શા માટે ભિન્નતા પ્રેરાય છે. હવે ભિન્નતાના સામાન્ય રીતે બે પ્રકાર છે, એક દૈહિક ભિન્નતા અને બીજી જન્યુજ ભિન્નતા. અને જન્યુજ ભિન્નતામાં ફરી પાછા બીજા બે પ્રકાર છે, સતત જન્યુજ ભિન્નતા અને અસતત જન્યુજ ભિન્નતા. હવે આપણે જોઈએ કે મેન્ડલે પોતાના જે પ્રયોગો કર્યા તે એ કે જનીન વિદ્યામાં મેન્ડલનું કાર્ય સૌથી અગત્યનું છે અને એમણે જ આ જનીન વિદ્યાની શરૂઆત કરેલી હોવાથી એમને જનીન વિદ્યાના અથવા તો જનીન જીનેટિક્સના પિતા તરીકે ઓળખવામાં છે, ફાધર ઓફ જેનેટિક્સ. તો મેન્ડલે પોતાના અભ્યાસમાં જે વટાણા
નો છોડ પસંદ કર્યો હતો એનું છે પીસમ સેટાઇવમ. એટલે અહીંયા 2 વટાણાની જાતના નામ તમારે યાદ રાખવાના છે. મેન્ડલે જે પોતાના પ્રયોગમાં લીધેલા છે એ વટાણાની જાતનું નામ છે પીસમ સેટાઇવમ અથવા તો ગાર્ડન પી. જ્યારે બેટ્સને પોતાના પ્રયોગમાં જે વટાણાની જાત ઉપયોગમાં લીધેલી હતી એને કહે છે લેથિરેટસ ઓડોરેટસ. આ પ્રયોગો કર્યા છે. હવે શા માટે મેન્ડલે આ જાતની પસંદગી કરી? તો એના કુલ આટલા કારણો છે કે જેના કારણે મેન્ડલે પોતાની પ્રયોગ દરમિયાન વટાણાની પીસમ સેટાઇવમ જાતનો ઉપયોગ કર્યો. તો પહેલું મિત્રો, આ જાતના છોડને ખુલ્લી જગ્યામાં સરળતાથી ઉછેરી શકાય છે. બીજું, પુષ્પો સ્વફલન પ્રેરે છે, વિરોધાભાસી લક્ષણો દર્શાવે છે. એટલે એક જ જાતિની વનસ્પતિમાં તમને વિરોધાભાસી લક્ષણો જોવા મળી શકે છે અને એના કારણથી એના માટે જવાબદાર જનીનો કે કારકોનો અભ્યાસ સરળ બની રહે છે. પરફલન કરાવવામાં મુશ્કેલી પડતી નથી, એટલે પરફલન પણ સરળતાથી પહેરી શકાય છે. કૃત્રિમ ફલન, એટલે આગળ તમે ચેપ્ટરમાં ભણી ગયા હતા સપુષ્પી વનસ્પતિના લિંગી પ્રજનનમાં, ત્યાં આપણે ભણ્યા હતા કૃત્રિમ સંકરણ અથવા તો કૃત્રિમ ફલન, કે જ્યાં પરાગાશયને દૂર કરવામાં આવે છે અને પરાગાશયને કોથળીથી ઢાંકી દેવામાં આવે છે અને ત્યાર પછી એ ગ્રહણશીલ બને ત્યારે એની પર પરાગરજનો છંટકાવ કરવામાં આવે છે. એટલે આ પ્રક્રિયા અહીંયા સરળતાથી પ્રેરી શકાય છે. એક જ સમયે એક જ ભ્રૂણમાં આનુવંશિક અભ્યાસ સરળ બને છે. એટલે સામાન્ય રીતે એક વખતે આપણે એક જ લક્ષણનો જો અભ્યાસ કરવો હોય તો એની પણ અહીંયા જોગવાઈ રહેલી છે, એટલે સરળતાથી અભ્યાસ કરી શકાય છે. એટલે આ વિવિધ કારણોસર મેન્ડલે પોતાના પ્રયોગમાં વટાણાની પીસમ સેટાઇવમ એટલે કે ગાર્ડન પી ની જાતનો ઉપયોગ કરેલો છે. હવે મેન્ડલે જે પોતાના અભ્યાસમાં જે વિરોધાભાસી લક્ષણો દર્શાવેલા એ વિરોધાભાસી લક્ષણો કંઈક આ પ્રમાણે છે. એટલે કુલ 7 પ્રકારના વિરોધાભાસી લક્ષણો હતા. તો વિરોધાભાસી લક્ષણો એટલે શું? તો લક્ષણ એક જ છે પણ એમાં આપણને 2 શક્યતાઓ જોવા મળે છે કે ભાઈ એક પ્રકારની લંબાઈ, તો આપણે એમાં 2 વિરોધાભાસ જોવા મળશે. કાં તો પ્રકારની લંબાઈ જો વધારે હોય તો છોડ ઊંચો હશે, પ્રકારની લંબાઈ ઓછી હોય તો છોડ નીચો હશે. એટલે આમ ઊંચા અને નીચા 2 છોડ, જાતિ એક જ છે પણ આ 2 વિરોધાભાસી લક્ષણો દર્શાવે છે. એવી રીતે પુષ્પનો રંગ, તો જાંબલી રંગ અને સફેદ રંગ. પુષ્પનું સ્થાન કક્ષીય અથવા તો અગ્રસ્થ છે. શીંગનો પ્રકાર ફૂલેલી અથવા તો સંકોચિત. શીંગનો રંગ લીલો અથવા તો પીળો. બીજનો આકાર ગોળ અથવા તો ખરબચડો અને બીજનો રંગ પીળો અથવા તો લીલો. એટલે અહીંયા આગળના ભાગમાં જે પણ શબ્દો દર્શાવેલા છે એ સામાન્ય રીતે એના પ્રભાવીપણા માટે જવાબદાર છે અને પાછળના જે શબ્દો દર્શાવેલા છે એના પ્રચ્છન્નપણા માટે જવાબદાર છે. આગળ આપણે જોઈએ કે પ્રચ્છન્નપણું અને પ્રભાવીપણું એટલે શું. હવે એ પ્રયોગ પહેલાં આપણે કેટલીક અગત્યની માહિતી મેળવી લઈએ કે ભાઈ પિતૃપેઢી. તો લક્ષણોની બાબતમાં જે જુદાપણું દર્શાવતા હોય તેવા છોડ કે જેમની વચ્ચે સામાન્ય રીતે પરફલન કરાવવામાં આવે ત્યારે તેમને પિતૃપેઢી તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછી F1 પેઢી, એટલે પિતૃપેઢીના જે સજીવો આપણે નિશ્ચિત કર્યા એમની વચ્ચે જ્યારે પરફલન કરાવવામાં આવે અને એમના કારણે જે નવી સંતતિનું નિર્માણ થાય ત્યારે એ નિર્માણ પામતી સંતતિને F1 પેઢી તરીકે ઓળખવામાં આવે છે. F2 પેઢી, F1 પેઢીના સજીવો વચ્ચે સ્વફલન કરાવવામાં આવે ત્યારે નિર્માણ પામતી સંતતિને F2 પેઢી તરીકે ઓળખવામાં આવે છે. હવે અહીંયા પરફલન કરાવવા માટે કૃત્રિમ સંકરણ કરાવવું જરૂરી છે. તો કૃત્રિમ સંકરણ એટલે શું આગળ તમે ભણી જ ગયા છો, પરંતુ અહીંયા એક વખત આપણે ફરી ત્યાંનો અભ્યાસ કરી લઈએ કે સ્ફોટન થતાં પૂર્વે પુકેસરમાંથી પરાગાશયને દૂર કરવામાં આવે છે અને ત્યાર પછી એ પુષ્પની પરાગાશનને અથવા તો સ્ત્રીકેસરને કોથળીથી ઢાંકી દેવામાં આવે છે કે જેના કારણે અન્ય કોઈ પરાગરજ ત્યાં આવીને બેસે નહીં. હવે જ્યારે એ પરાગાશન ગ્રહણશીલ બને ત્યારે દૂર કરેલા પરાગાશયમાંથી પરાગરજને અલગ કરી તેનો છંટકાવ કરવામાં આવશે અને પછી તેને ફરીથી કોથળીથી ઢાંકી દઈ ત્યાં ફલનની ક્રિયા પ્રેરિત કરવામાં આવશે અને એના કારણે બીજ બનશે ત્યારે એ બીજને એકત્રિત કરવામાં આવશે. એટલે આ જે બીજ મળશે એ એની F1 પેઢી અથવા તો એના પછીની સંતતિ તરીકે ઓળખવામાં આવે છે. એટલે આ બીજને જમીનમાં વાવતા જે નવા છોડનું નિર્માણ થશે એ એની ચોક્કસ સંતતિ તરીકે ઓળખ પામશે. હવે મિત્રો આપણે જોઈએ કે મેન્ડલનો સૌથી અગત્યનો પ્રયોગ કે એના એક સંકરણનો પ્રયોગ, એને એક જનીનના વારસાગમનનો પ્રયોગ તરીકે પણ ઓળખવામાં આવે છે. હવે સામાન્ય વ્યાખ્યા આપણે જોઈએ કે જો પ્રયોગ દરમિયાન કોઈ એક જ લક્ષણનું વારસાગમન નક્કી કરવામાં આવે
ત્યારે તેને એક સંકરણના પ્રયોગ તરીકે ઓળખવામાં આવે છે. અહીંયા આપણે જોઈએ કે ભાઈ લક્ષણ લીધેલું છે કે ભાઈ પ્રકાંડની લંબાઈ. તો હવે પ્રકાંડની લંબાઈ એમાં વિરોધાભાસી અભિવ્યક્તિઓ બે થશે. જે ઊંચા છોડ છે એ પ્રકાંડની લંબાઈ વધારે હશે તો છોડ ઊંચો દેખાશે, તો એ પ્રભાવી લક્ષણ છે. અને પ્રકાંડની લંબાઈ ઓછી હોય તો છોડ નીચા દેખાશે, એ એનું પ્રચ્છન્ન લક્ષણ છે. હવે સામાન્ય રીતે પ્રભાવીપણા માટે જે જવાબદાર જનીનો છે એને આપણે કેપિટલથી દર્શાવીએ છીએ, અને પ્રચ્છન્નપણા માટે જે જનીનો જવાબદાર છે કે કારક જવાબદાર છે એને આપણે સ્મોલ ટીથી દર્શાવીએ છીએ. એટલે હવે આપણે પ્રયોગમાં જોઈએ તો મેન્ડલે પોતાના પ્રયોગ દરમિયાન શું કર્યું, તો એણે પિતૃ પેઢીમાં શુદ્ધ ઊંચા છોડ અને શુદ્ધ નીચા છોડ. હવે પ્રશ્ન થાય કે શુદ્ધ એટલે શું? તો જ્યારે કોઈ એક લક્ષણ માટેના વૈકલ્પિક કારકો સમયુગ્મી હોય, એટલે અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે કેપિટલ ટી, અહીંયા સ્મોલ ટી. એટલે આગળ આપણે જોયું કે કેપિટલ ટી એ એની ઊંચાઈ માટે જવાબદાર છે, સ્મોલ ટી એના નીચાઈ માટે જવાબદાર છે. એટલે જ્યારે કોઈ સજીવમાં કોઈ એક લક્ષણ માટેના વૈકલ્પિક કારકોની જોડ સમાન હોય ત્યારે એ સમયુગ્મી અથવા તો શુદ્ધ છોડ કહેવાશે. એટલે આવા શુદ્ધ ઊંચા અને શુદ્ધ નીચા છોડ વચ્ચે પરફલન કરાવતા F1 પેઢીમાં બધા જ છોડ ઊંચા પ્રાપ્ત થયા. હવે F1 પેઢીમાં નિર્માણ પામેલા ઊંચા છોડના તે જ પેઢીના અન્ય છોડ સાથે સ્વફલન કરાવ્યું તો F2 પેઢીમાં 4 પ્રકારના છોડ પ્રાપ્ત થયા. 4 છોડ પ્રાપ્ત થયા. એમાં કુલ 3 છોડ ઊંચા મળ્યા અને 1 છોડ નીચો મળ્યો. એટલે આ જે એનું પ્રમાણ મળ્યું તો 4માંથી 3 ઊંચા અને 1 નીચો. એટલે આ પ્રમાણને 3:1 ના પ્રમાણ તરીકે ઓળખવામાં આવે છે. હવે આપણે એને થોડી અલગ રીતે જોઈએ કે ભાઈ એ કેવી રીતે પ્રાપ્ત થયા. તો અહીંયા આપણે જોયું કે ભાઈ પિતૃ પેઢી એટલે ઊંચા છોડ, એટલે કેપિટલ ટી અને નીચા છોડ એટલે સ્મોલ ટી. હવે આ સજીવ જ્યારે જન્યુનું નિર્માણ કરશે ત્યારે એ એક જ પ્રકારના જન્યુનું નિર્માણ કરશે. અહીંયા પણ એક જ પ્રકારના જન્યુનું નિર્માણ કરશે. હવે આ બંને જન્યુઓ જોડાણ થઈ અને જ્યારે નવો સજીવ બનશે ત્યારે એમાં કેપિટલ ટી અને સ્મોલ ટી કે જે છોડ કેવા પ્રાપ્ત થયા, ઊંચા પ્રાપ્ત થયા. હવે આ છોડનું ફરીથી સ્વફલન કરાવવામાં આવશે. એટલે અહીંયા હવે તમે જોઈ શકો છો કે અહીંયા આ છોડ હવે 2 પ્રકારના જન્યુઓનું નિર્માણ કરશે, કેપિટલ ટી અને સ્મોલ ટી. એવી જ રીતે આ છોડ પણ 2 પ્રકારના જન્યુઓનું નિર્માણ કરશે, કેપિટલ ટી અને સ્મોલ ટી. હવે આ જન્યુને આ જન્યુથી ફલિત કરવામાં આવે તો કેપિટલ ટી, અને આનાથી ફલિત કરવામાં આવે તો કેપિટલ ટી સ્મોલ ટી, અને આનાથી ફલિત કરવામાં આવે તો કેપિટલ શબ્દ આપણે પહેલાં લખીએ છીએ એટલે કેપિટલ ટી સ્મોલ ટી, અને આ જો આનાથી ફલિત થાય તો સ્મોલ ટી. હવે જ્યાં આપણે આગળ જોયું કે જ્યાં કેપિટલ હશે એ પોતાનું પ્રભાવીપણું દર્શાવે છે, અને પ્રભાવીપણું એટલે છોડની ઊંચાઈ. એટલે જ્યાં કેપિટલ ટી છે ત્યાં આપણને છોડ કેવા જોવા મળ્યા, ઊંચા જોવા મળ્યા, અને જ્યાં સ્મોલ ટી છે ત્યાં છોડ કેવો જોવા મળે છે, નીચે જોવા મળે છે. એટલે આમ F1 પેઢીમાં આપણે જોયું તો બધા છોડ એક જ પ્રકારના જોવા મળે, પરંતુ એ છોડનું સ્વફલન કરાતા F2 પેઢીમાં 4માંથી 3 છોડ ઊંચા અને 1 છોડ નીચા જોવા મળ્યા. એટલે અહીંયા જે પ્રમાણ જોવા મળ્યું એ 3:1 જેટલું પ્રમાણ જોવા મળે છે. હવે અહીંયા જનીનિક પ્રકારનું પ્રમાણ આપણે જોઈએ તો એ પ્રકારમાં 1 છોડ એવો છે કે જ્યાં કેપિટલ ટી છે, 2 છોડ એવા છે કે જેની પાસે કેપિટલ ટી અને સ્મોલ ટી છે, અને 1 છોડ એવો છે કે જેની પાસે સ્મોલ ટી છે. એટલે એના જનીનિક બંધારણની જો આપણે વાત કરીએ તો એનો જો આપણે રેશિયો જોઈએ તો એમાં આપણને રેશિયો મળશે 1:2:1. પરંતુ જો આપણે છોડને બહારથી જોઈએ તો 4માંથી 3 છોડ આપણને ઊંચા દેખાશે અને 1 નીચો દેખાશે. એટલે એનું સ્વરૂપીય જે પ્રકાર છે એ 3:1 જોવા મળે છે. એટલે આ વસ્તુ તમારે ખાસ ધ્યાનમાં રાખવાની છે કે પરીક્ષામાં તમને એનું કયું પ્રમાણ પૂછેલું છે, સ્વરૂપીય પ્રકાર પ્રમાણ પૂછેલું છે એટલે કે એનું બાહ્યાકાર સ્વરૂપ પૂછેલું છે, અથવા તો જનીનિક બંધારણ પૂછેલું છે. એટલે મેન્ડલના એક લક્ષણના વારસાગમન અથવા તો એક જનીનના વારસાગમનના પ્રયોગમાં જનીન પ્રકાર પ્રમાણ 1:2:1 મળશે, જ્યારે સ્વરૂપીય પ્રકાર પ્રમાણ 3:1 પ્રાપ્ત થાય છે. હવે મિત્રો પ્યુનેટ નામના વૈજ્ઞાનિકે, હવે મેં તમને જે વસ્તુ સમજાવી એ જ વસ્તુ પ્યુનેટ નામના વૈજ્ઞાનિકે એક ચોક્કસ પ્રકારના
ચતુષ્કથી દર્શાવેલી એટલે એને પ્યુનેટ સ્ક્વેર અથવા તો પ્યુનેટ ચતુષ્ક તરીકે ઓળખવામાં આવે છે. એટલે અહીંયા પણ એ જ વસ્તુ તમને દર્શાવેલી છે કે પિતૃપેઢી ઊંચા છોડ જનીનિક પ્રમાણ શુદ્ધ હોવાથી કેપિટલ ટી એનું પરફલન નીચા છોડ સાથે એટલે શુદ્ધ સ્મોલ ટી સાથે. હવે આ જે છોડ છે એ 2 જન્યુનું નિર્માણ કરશે પણ બંને એક જ પ્રકારના છે એટલે મેં તમને એક જ દર્શાવ્યું. અહીંયા આ છોડ જે છે એ પણ 2 જન્યુ બનાવશે પણ પ્રકાર તો એક જ છે સ્મોલ ટી કેપિટલ ટી. હવે આનું જોડાણ આની સાથે કેપિટલ ટી સ્મોલ ટી, આનું જોડાણ આની સાથે કેપિટલ ટી સ્મોલ ટી, આનું જોડાણ આની સાથે કેપિટલ ટી સ્મોલ ટી અને આનું જોડાણ આની સાથે કેપિટલ ટી સ્મોલ ટી. અહીંયા તમે જુઓ છો 4 ખાનામાં કેપિટલ ટી સ્મોલ ટી કેપિટલ ટી સ્મોલ ટી છે. એ કેપિટલ ટી હોવાના કારણે બધા છોડ દેખાવમાં કેવા જોવા મળ્યા? ઊંચા જોવા મળ્યા. એટલે F1 પેઢીમાં પ્રાપ્ત થતા બધા જ છોડ ઊંચા હતા. હવે F2 પેઢી મેળવવા માટે શું કરવામાં આવશે? તો જે F1 પેઢીના સભ્યો છે એની વચ્ચે સ્વફલન કરાવવામાં આવશે. એટલે અહીંયા F2 પેઢીમાં જે ઊંચો છોડ છે એનું જનૈનિક બંધારણ છે કેપિટલ ટી સ્મોલ ટી. અહીંયા પણ આ જ જાતિનો આપણે છોડ લીધેલો છે એટલે અહીંયા પણ જનૈનિક બંધારણ થશે કેપિટલ ટી સ્મોલ ટી. એટલે અહીંયા આપણે જોઈશું કે અહીંયા 2 પ્રકારના જન્યુઓ બનશે કેપિટલ ટી સ્મોલ ટી અને અહીંયા પણ 2 પ્રકારના જન્યુઓ બનશે કેપિટલ ટી સ્મોલ ટી. આનું જોડાણ આની સાથે કેપિટલ ટી, આનું જોડાણ આની સાથે કેપિટલ ટી સ્મોલ ટી, આનું જોડાણ આની સાથે કેપિટલ ટી સ્મોલ ટી, આનું જોડાણ આની સાથે એટલે સ્મોલ ટી. એટલે જ્યાં કેપિટલ ટી છે ત્યાં છોડ ઊંચા જોવા મળશે, જ્યાં સ્મોલ ટી છે ત્યાં છોડ નીચા જોવા મળે છે. એટલે આમ F2 પેઢીમાં 3 છોડ ઊંચા અને 1 છોડ નીચો જોવા મળે છે. તો અહીંયા પણ આપણે એના સ્વરૂપીય પ્રમાણની જો વાત કરીએ તો સ્વરૂપ એટલે બાહ્યાકાર દેખાવની દ્રષ્ટિએ 3:1 પ્રમાણ ધરાવે છે, પરંતુ જનૈનિક બંધારણની દ્રષ્ટિએ આપણે જોઈએ તો 1:2:1 પ્રમાણ દર્શાવે છે. એટલે આમ એક લક્ષણના વારસાગમનના પ્રયોગને એક સંકરણના પ્રયોગ તરીકે ઓળખવામાં આવે છે. એટલે અહીંયા આપણે એક જ લક્ષણ લીધેલું છે કે જ પ્રકારની લંબાઈ. એટલે આવા કુલ મેન્ડલે જુદા જુદા 7 વિરોધાભાસી લક્ષણો કે આગળ આપણે જોઈ ગયા. આ 7 લક્ષણોને લઈ અને જ્યારે મેન્ડલે પોતાના પ્રયોગો દર્શાવ્યા તો દરેક વખતે એને F2 પેઢીમાં પ્રમાણ કેટલું પ્રાપ્ત થયું? તો દરેક વખતે એને સ્વરૂપીય પ્રમાણ 3:1 અને જનૈનિક પ્રમાણ 1:2:1 જેટલું જોવા મળ્યું. એટલે આ પ્રયોગોના અંતે મેન્ડલે પોતે 2 નિયમો રજૂ કર્યા કે જેને પ્રથમ નિયમને પ્રભુતાનો નિયમ અથવા તો આનુવંશિકતાના પ્રથમ નિયમ તરીકે ઓળખવામાં આવે છે. હવે આ નિયમ પ્રમાણે શું જોવા મળશે કે કોઈ સજીવમાં એક લક્ષણ માટે 2 વૈકલ્પિક કારક હાજર હોય ત્યારે 2માંથી એક જ અભિવ્યક્તિ દર્શાવે છે અને બીજું અવ્યક્ત રહે છે. એટલે અભિવ્યક્તિ દર્શાવતા કારકને પ્રભાવી કારક, જ્યારે અવ્યક્ત રહેતા કારકને પ્રચ્છન્ન કારક કહે છે. હવે NCERTની બુક પ્રમાણે આપણે જોઈએ તો કોઈ એક લક્ષણ માટે વૈકલ્પિક કારક કેટલા હશે? 2 હશે, પરંતુ 2માંથી કોઈ એક જ પોતાની અભિવ્યક્તિ દર્શાવે છે. એટલે અહીંયા તમે જુઓ છો કે કેપિટલ ટી અને સ્મોલ ટી બંને કારક હાજર છે પણ છોડ દેખાય છે કે ઊંચો, તો અભિવ્યક્ત કોણ થયો? કેપિટલ ટી. એટલે વૈકલ્પિક કારકો જોડમાં રહેલા છે પણ જોડમાંથી કોઈ એક જ કારક પોતાની અભિવ્યક્તિ દર્શાવે છે. અહીંયા સ્મોલ ટી હાજર હોવા છતાં એ પોતાની અભિવ્યક્તિ દર્શાવી શકતો નથી. એટલે આ જોડમાં કેપિટલ ટીને આપણે પ્રભાવી કારક કહીશું અને સ્મોલ ટીને આપણે પ્રચ્છન્ન કારક કહીશું. એટલે આ નિયમને પ્રભુતાના નિયમ તરીકે ઓળખવામાં આવે છે. ફરીથી એક વખત કે વૈકલ્પિક જોડમાં રહેલા કારકોમાં જે કારક અભિવ્યક્ત થશે તેને પ્રભાવી અને જે અવ્યક્ત રહે છે તેને પ્રચ્છન્ન કારક તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ મેન્ડલે બીજા પણ એક નિયમની પુષ્ટતા કરેલી છે આ જ પ્રયોગોના પરિણામોના આધારે, કે જેને કહેવામાં આવે છે વિશ્લેષણનો નિયમ અથવા તો એને જન્યુઓની શુદ્ધતાનો નિયમ કે આનુવંશિકતાના બીજા નિયમ તરીકે ઓળખવામાં આવે છે. કે જ્યારે સંકરણમાં વિરોધી પ્રકારના લક્ષણોની જોડને સામેલ કરવામાં આવે ત્યારે 2 કારકો મિશ્રિત થયા વગર ભેગા રહે છે અને જ્યારે આવા સંકરણ દ્વારા જન્યુઓ સર્જાય છે
ત્યારે બંને કારકો એકબીજાથી અલગ પડે છે અને બે પૈકી એક જ કારક જનનકોષમાં દાખલ થાય છે. એટલે અહીંયા કારકોનું ચોક્કસ સમય વિશ્લેષણ થતું હોવાથી એને વિશ્લેષણના નિયમ તરીકે ઓળખવામાં આવે છે. એટલે જોઈએ મિત્રો કે સજીવમાં કોઈ એક લક્ષણ માટે બે કારક હતા. અહીંયા આપણે જોઈએ તો વધારે ખ્યાલ કે કોઈ એક સજીવ માટે એક લક્ષણ માટે બે કારકો હતા. દાખલા તરીકે છોડની ઊંચાઈ અથવા તો પ્રકાંડની લંબાઈ, એટલે એ લક્ષણ માટે બે કારક જવાબદાર છે, કેપિટલ ટી અને સ્મોલ ટી. પરંતુ હવે આ બંને કારકો છે એકબીજામાં મિશ્રિત થતા નથી, બંને મિશ્રિત થયા વગર ભેગા રહે છે. હવે જ્યારે આમાંથી જન્યુઓનું નિર્માણ થશે ત્યારે બંને એકબીજાથી છૂટા પડે છે, એટલે કે વિશ્લેષણ પામે. એટલા માટે આ સજીવોને આ નિયમને વિશ્લેષણના નિયમ તરીકે ઓળખવામાં આવે છે. એટલે કોઈ પણ સજીવ એ પોતાના લક્ષણ માટે સમયુગ્મી કે વિષમયુગ્મી હોઈ શકે છે, પરંતુ તેમાંથી નિર્માણ પામતા જન્યુઓ છે એ હંમેશા કોઈ લક્ષણ માટે શુદ્ધ જ હોય છે. દાખલા તરીકે કેપિટલ ટી છે તો આપણને ખબર છે કે ભાઈ ઊંચાઈ માટે જવાબદાર છે, અને સ્મોલ ટી છે એ આપણને ખબર છે કે નીચાપણા માટે જવાબદાર છે. એટલે જન્યુઓ શુદ્ધ છે. પિતૃપેઢી અથવા તો સજીવ પોતે સમયુગ્મી કે વિષમયુગ્મી હોઈ શકે છે, પરંતુ જન્યુઓ હંમેશા શુદ્ધ જ હોય છે અને તે કોઈ એક જ લક્ષણ માટે જવાબદાર હોય છે. એટલા માટે આ નિયમને જન્યુઓની શુદ્ધતાના નિયમ તરીકે ઓળખવામાં આવે છે. એટલે સજીવ કોઈ લક્ષણ માટે સમયુગ્મી એટલે બે સમાન કે વિષમયુગ્મી કેપિટલ ટી સ્મોલ ટી હોઈ શકે. કેમ કે જો જનીનિક પ્રમાણ કેપિટલ ટી હશે તો પણ આપણને છોડ ઊંચો જ દેખાશે, જનીનિક પ્રમાણ કેપિટલ ટી સ્મોલ ટી હશે તો પણ આપણને છોડ ઊંચો જ દેખાશે. પરંતુ એના જન્યુઓ એટલે જન્યુમાં એકકીય હશે, એટલે એમાં કેપિટલ ટી જ હશે અથવા તો સ્મોલ ટી જ હશે. એટલે લક્ષણની અભિવ્યક્તિ માટે હંમેશા તે શુદ્ધ જ હોય છે. એટલે આમ મેન્ડલના એક સંકરણનો પ્રયોગ અને તેના આધારે મેન્ડલે તારવેલા બે નિયમો, પ્રભુતાનો નિયમ અને વિશ્લેષણનો નિયમ, એ તમારી એક્ઝામની દ્રષ્ટિએ ખૂબ જ અગત્યના છે. થેન્ક યુ.